સંગત સંગતની અંગત સંગતમાં સૌનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત બેન શ્રી નેહા અને બેન શ્રી જાનવીની પ્રાર્થનાથી કરશું. બંનેની વિનંતી પ્રાર્થના રજૂ કરો. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा. नमस्ते शारदे वीणा पुस्तकधारिणी विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा. अखण्ड मण्डलाकारम् व्याप्तं येन चराचरम् त्वत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. અંગતની સંગતમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આ આખા ઉપક્રમનો સંપૂર્ણ શ્રેય કોઈને અમારે આપવાનો હોય, આપણે બધાએ આપવાનો હોય તો એ રાજુ ભટ્ટને છે. એટલે રાજેશ ભટ્ટ આપણે જોરદાર કાંતિનું ખાલી નામ લઈશ અને બીજું બધું કહેવાની ના પાડીશ. તમે આ જે કંઈ જુઓ છો એ જ ને બધું આ પાછળનું બેનર એ સંપૂર્ણપણે એક્સક્લુઝિવલી આખું એમાં મન પરોવીને એણે કર્યું છે. અને આ બધી વ્યવસ્થા રાજુભાઈ કાંતિએ કરી છે. આજના કામમાં સૌથી વધારે જેનો અભાવ છે એ સંવાદનો છે. અને આપણે એટલે જ આજે સંવાદ કરવા ભેગા થયા છીએ. એટલે આપણે તાલીમોના ગડગડાટ વચ્ચે રાહુલભાઈ શુક્લ, ડૉક્ટર રઈસ મણિયાર અને અનિલ ચાવડાને હું સ્ટેજ ઉપર વધારવા વિનંતી. આમ તો ત્રણેયમાંથી એકેયના પરિચયની જરૂર નથી, છતાં રાહુલભાઈ મૂળ વઢવાણના, અમેરિકા સ્થાયી થયા છે. અમેરિકા ઇંગ્લેન્ડમાં એમની ફેક્ટરીઓ છે, પણ એમના હૃદયના ચારે ખાનામાં વઢવાણ વસે છે. એટલે અહીંયા SSY કરીને એમની બહુ ઇન્ટરનેશનલ લેવલની ફેક્ટરી છે. અને 89 વર્ષની ઉંમરે હા સોરી 29 હા, એટલે એમનું ખૂબ સ્વાગત છે. રઈસભાઈ છે એમની સાથે સંગતને અને સુરેન્દ્રનગરના ગયા ભાવની કંઈ લેણ દેણ છે. એટલે બહુ પ્રેમથી ને બહુ દિલથી આવ્યા છે. અનિલ સુરેન્દ્રનગર જિલ્લાનો જ છે, અદ્ભુત લખે છે, કવિતાઓથી માંડીને બધું. રઈસભાઈએ ખૂબ બધું લખ્યું છે, પણ હું એવું માનું છું કે જે મા બાપ છે એમણે બાળકોની બારાખડી વાંચવું. બાકી તો
ગુલઝારની કવિતાઓ, જાવેદ અખ્તરની કવિતાઓ બધી ગુજરાતીમાં ઉતારી છે. અને એ હમણાં બહુ અદ્ભુત નવલકથા લખી છે શ્રીખંડની, એના વિશે થોડીક વાત કરશે રવિભાઈ. તો આટલા પરિચય પછી આપણે સૌરાષ્ટ્રની રીતે મહેમાનોનું સ્વાગત કરીએ. તો હું કિરણભાઈ મહેતાને વિનંતી કરીશ, રાહુલભાઈ શુક્લનું સ્વાગત કરશે ગુલછડીથી. કિરણભાઈ મહેતાના બાપુજી વજુભાઈ મહેતા અને ભાનુભાઈ એ બહુ અંગત મિત્રો, અને આપણે બહુ નસીબદાર છીએ કે બીજી પેઢીને આપણે સાથે જોઈ શકીએ છીએ. રહીશભાઈનું ગુલછડીથી સ્વાગત કરવા રાજેશ ભટ્ટ. રહીશભાઈ ને રાજુભાઈ આમ તો બે એક જ રાશિ છે. જેમ આ બંને દિલથી જોડાયેલા છે એમ અનિલ અને કાંતિએ દિલથી જોડાયેલા છે. એટલે હું કાંતિને કહું કે અનિલનું ગુલછડીથી સ્વાગત કરે. રહીશભાઈના પત્ની અને સુરતના બહુ જાણીતા પીડિયાટ્રિશિયન ડૉક્ટર આમીબેન આવ્યા છે. હું જ્યોતિભાભીને વિનંતી કરીશ કે આમીબેનનું ગુલછડીથી સ્વાગત કરે. અમારી લાગણીને માન આપીને મારો બહુ અંગત મિત્ર અને ગુજરાતનો બહુ લીડિંગ ન્યુરોસર્જન ડૉક્ટર યશોદરસિંહ શાહ ખાસ અમદાવાદથી આના માટે જ આવ્યા છે. તો એનું સ્વાગત હું કરી લઈશ. અને વાયસીને સ્નેહભાઈ આમંત્રણ વિનંતી તો એને નહીં કરું. અને કાર્યક્રમનો દોર હવે રહીશભાઈ સંભાળશે. સૌનો ખૂબ આભાર. આજ્ઞા છે એમ કહું છું. કરીએ છીએ કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય. મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને. ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. રમેશ પારેખના આ શબ્દો સાથે વહાલના અંગત અવસરમાં આપ સૌની સંગતમાં રાહુલ શુક્લ અને અનિલ ચાવડાની પંગતમાં બેસીને આજની સાંજને રંગતભરી બનાવવાની છે. તો બહુ ઔપચારિકતાનો ભાર રાખ્યા વગર વાત કરવી છે, સંવાદ કરવો છે. કોઈ એમ કહેશે કે આ કાર્યક્રમમાં રહીશ મણિયાર નામનો સંચાલક છે, તો એ વાક્યને હું આજે આ રીતે બોલવાની કોશિશ કરીશ કે આજના આ કાર્યક્રમમાં રહીશ મણિયાર નામનો સંચાલક છે. આપણે આ મિલનને, ત્રિવેણી સંગમને પોતાની મેળે બોલવા દઈશું, ખીલવા દઈશું અને ખુલવા દઈશું. આ શબ્દ સ્વામીઓના પગલાથી આ હોલ સુવાસિત થયો છે. તમારા સૌના આગમનથી આ હોલનું માહોલમાં રાજુભાઈ પરિવર્તન થયું છે. રવિવારની સાંજે કેટલા માણસ આવશે એની અમે અલગ અલગ રીતે ધારણા કરેલી અને એ સંખ્યા 5, 25 અને 75ની હતી. પણ મારી સામે 150થી વધુ વ્યક્તિઓ બેઠી છે, એનો આનંદ છે. એક જોરદાર તાળી. કેમ કે આમ રવિવારની સાંજ છે, પરણેલા પત્ની બાળકોને ફરવા લઈ જવાની જવાબદારી હોય, બેચેન કુંવારા હોય, એ લોકોએ વય સહજ પ્રવૃત્તિ માટે નીકળવું પડે કન્યા શોધવા માટે. અને એ આ બંનેથી જે પર હોય, આમ ત્રીજી અવસ્થા જીવનમાં હોતી નથી, પણ
કુંવારા અને પરણેલા સિવાયની પણ જો હોય તો એ માણસો પાવર સ્વિંગ મોડમાં ઘરે પડી રહેવાનું પસંદ કરતા હોય. અને પાછા રવિવારના અન્ય વિકલ્પો IPL, સિરિયલો, ફિલ્મો, આ બધા ધુરંધર વિકલ્પોને છોડીને તમે આ 3 સિલિન્ડરને હા, હવે ધુરંધરનું વિરોધી શું થાય? પછી મને થયું કે સિલિન્ડર જ થાય. તો સંગતના દરબારમાં આપ સૌ કાનમાં કુતૂહલ, આંખમાં અચરજ અને હૈયે હૂંફ લઈને બેઠા છો એનો આનંદ છે. घर से बाहर वही निकलते हैं, सूर्य भानुगुप्त कहते हैं, घर से बाहर वही निकलते हैं जिनके अंदर चराग जलते हैं. તો આ ઘરની બહાર નીકળવું પણ અનિલભાઈ જરૂરી છે અને જાતની બહાર નીકળવું પણ જરૂરી છે. આજે અમે પણ જાતની બહાર નીકળીશું. તમે પણ આ રીતે હુદૂદ જાત સે બહાર નિકલ કે દેખ જરા, ન કોઈ ગેર ન કોઈ રકીબ લગતા હૈ. તો જ્યારે આપણે આપણી અંગતતાની, આપણી સ્વકેન્દ્રિતતાની મર્યાદાની બહાર નીકળીએ ત્યારે કોઈ પરાયું લાગતું નથી. અને એવો જ અનુભવ અમને આજે થઈ રહ્યો છે. તો 3 સર્જકો બેઠા છે, કવિતા, વાર્તા અને જીવન, જે એક બિંદુ પર ભેગા થાય છે. મ્યુઝિક તરીકે હોય તો બહુ સારું છે, મોબાઈલ હોય તો બંધ કરી દેજો. તો કવિતા, વાર્તા અને જીવન જે એક બિંદુ પર ભેગા થાય છે, એ ત્રિવેણી સંગમ પર આજની સાંજ આપણે વિતાવી છે. અનિલભાઈ, મને ફરીવાર રમેશ પારેખના શબ્દો સૂઝે છે કે શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે. કાંતિભાઈ, શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશે, બધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે. ને રમેશ ભાગ તરત ભાગ કોરા કાગળમાં. કેમ ભાગવાનું કોરા કાગળમાં? રમેશ ભાગ તરત ભાગ કોરા કાગળમાં. સમયનું ઝેર ચડ્યું છે ઉતારવું પડશે. સમયનું ઝેર ચડ્યું છે ઉતારવું પડશે. તો આ કવિતા લખવી, સાહિત્ય લખવું, કાવ્ય, શાસ્ત્ર, વિનોદની સંગતમાં સમય પસાર કરવો એ સમયનું ઝેર ઉતારવાનો એક પ્રયાસ છે. અને સાહિત્ય એક એવો સંવેદનસભર હ્યુમન ટચ છે કે જે સમયનું ઝેર ઉતારી શકે છે. અનિલભાઈ, આ કવિતા વાંચે ત્યારે કેવું વાતાવરણ થાય એની 4 પંક્તિ તમારે બોલવી રહી, એટલે પછી આપણે આગળ વધીએ. હા, ખંજરની જેમ મારી ખાલી કવિ. શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે. રહીશભાઈ કીધું ને કવિતા વંચાય ત્યારે શું થાય. શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે, ઈશ્વર પોતે કાન ધરે છે. કવિ કવિતા વાંચે છે ને રતુંબડા ટંકાઓ પહેરી આવી બેઠા પંખી સૌ. રતુંબડા ટંકાઓ પહેરી આવી બેઠા પંખી સૌ ને ટંકાથી ઈર્ષાદ કરે છે. કવિ કવિતા વાંચે છે. તો વેદના ને સંવેદના સુધી લઈ જવાનો અવસર છે. અને કવિ હોય કે ભાવક હોય, એ બંનેની એક કોમન મૂડી છે, બંનેની એક સહિયારી સંપત્તિ છે. એ છે લાગણીવશ હૃદય. બરાબર રાહુલભાઈ? હું 4 પંક્તિ ચાલુ કરીશ, પછી તમે એને આગળ વધારો. કે તું ન માને કહ્યું તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. તું ન માને કહ્યું તું ન વર્તે સમય, ગણી દઈવાલાના શબ્દો છે. તું ન માને કહ્યું તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. અને જોત જોતામાં થઈ જાય તારું દહન, વાત વાતોમાં થઈ જાય અશ્રુ વહન. દવ દિશે છે કદી તો કદી જળ પ્રલય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. એક વાતાવરણ સર્જીએ હર પડે. આજ કવિતામાં આગળ હું વધી રહ્યો છું કે એક વાતાવરણ સર્જીએ હર પડે, આ જગતની સભા કાન દઈ સાંભળે. હું કવિતા બનું તું બની જા વિષય, લાગણીવશ હૃદય, લાગણીવશ હૃદય. પારકી પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ગની પણ વગોવાય છે. લોક ચર્ચાનો થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય, લાગણીવશ. તો જ્યારે 3 સર્જકો સામે બેઠા છે અને આટલા બધા સુગ્ન પ્રેક્ષકો મારી સામે છે, ત્યારે મરીઝ સાહેબ યાદ આવે. વાત એમણે મદિરાની કરી છે, પણ હું એને કવિતાના સંદર્ભમાં જોઉં છું.
કે નથી કોઈ તારામાં વિધિ મદિરા, કે નથી કોઈ તારામાં વિધિ મદિરા, ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા, કે ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા ને ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ. હિતેશ વ્યાસ નામના કવિ અમદાવાદથી ખાસ આજે આવ્યા છે, એમનું સાસરું છે અહીંયા. સ્વાગત છે. તો ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ, હતી જામમાં સાવ સીધી મદિરા, હતી જામમાં સાવ સીધી મદિરા. તો વર્ષોથી મને ખબર હતી રાહુલભાઈ કે સુરેન્દ્રનગરની ખારી સિંગ બહુ ફેમસ છે. તો હું અબુદ, હું ભોળો, હું નાદાન. આજે રાહુલભાઈ સાથે થોડા કલાક બેઠો ત્યારે મને ખબર પડી કે સિંગ સાની સાથે ખવાય. એટલે આજે એક મેચ્યોરિટી આવી એવું લાગે છે. જો કે સાહિત્ય પોતે વાઇનથી ડિવાઇન સુધીની અને સ્પિરિટથી સ્પિરિચ્યુઅલ સુધીની યાત્રા છે. તો સાહિત્યના અંદાજ સાથે અદાયગીનો અંદાજ, અદાયગીની અજાયબી ભળે એની મજા છે. સૌથી પહેલાં અલગ અલગ અમે નક્કી કર્યું છે કે સાહિત્યના અલગ અલગ સ્વરૂપો અને થોડી જીવનની વાતો તમારી સાથે વહેંચીએ, 3 જણા મળીને. તો પહેલાં મને કાવ્યપાઠ એક અમારા 3માંથી કોઈ એક કવિનો કાવ્યપાઠ કરવો છે. કવિતા શું કામ બોલવી જોઈએ, શું કામ વાંચીએ જે આપણે સામાયિકમાં કવિતા મેગેઝિન હોય કે કવિલોક હોય કે શબ્દ સૃષ્ટિ હોય એમાં વાંચીએ કોલ્ડ પ્રિન્ટમાં અક્ષરો, અને કવિ પોતાના અવાજની ગર્મજોશી સાથે અથવા નર્મજોશી સાથે જ્યારે એની મુલાયમ નાજુક રજૂઆત કરે તો એ બેમાં શું ફરક પડે છે? એ કવિતામાં લખવા કરતાં કહેવાનો મહિમા વધારે છે. ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ, આ કવિતાને લાગુ પડે છે. ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ, હતી જામમાં હતી કાગળ પર સાવ સીધી મદિરા. તો કવિતા એક રસિક સંબોધન છે. કવિતા કોઈ નેતાનો કે પ્રણેતાનો શબ્દ નથી. કવિતા કોઈ લીડર કે ચીટરનો શબ્દ નથી. એમને ત્યાં પણ છે એક લીડર. કવિતા કોઈ, અમેરિકાની વાત કરી, કવિતા કોઈ છાપા કે બાપાનો શબ્દ નથી. કવિતા કોઈ ધર્મનો આદેશ નથી. કવિતા કોઈ સંતનો ઉપદેશ નથી. કવિતા કોઈ વિદૂષકનો વેશ પણ નથી. કવિતા માણસ નામના મોતીઓને જોડતો એક દોરો છે. કવિતા માણસાઈની જનોઈ છે, અને કવિતાની જનોઈ ધારણ કરવાથી માણસત્વ નિખરી ઉઠે. એકવાર માતાના ખોળે જન્મેલો કવિ જ્યારે બીજી વાર ભાષાના ખોળે જન્મે છે ત્યારે સાચા અર્થમાં દ્વિજ બને છે. દ્વિજ, બ્રાહ્મણ શબ્દનો એક દ્વિજ, 2 વાર જે જન્મે એ તો બ્રાહ્મણ માટે એમ કહેવાય કે એકવાર જન્મ લે ત્યારે એક વાર જનોઈ પહેરે ત્યારે. તો પહેલું રુદન આપણું જન્મ વખતનું જીવવા માટે જરૂરી છે, પણ પછી કલાનુભૂતિ કરીને રુદન કરીએ આપણે, કલાનો સાચો અનુભવ થાય અને જે આંખમાં ભાવાવેશના આંસુ આવે એ બીજી વારનું રુદન છે, એ આપણો બીજી વારનો જન્મ છે, હું એમ માનું છું. તો હવે પછી જે કવિને હું રજૂ થવા માટે વિનંતી કરીશ. કવિતા જેનો પહેલો અને છેલ્લો પ્રેમ છે. સવાર લઈને એમનો પહેલો ગઝલ સંગ્રહ, ઘણું બધું છે એમનો બીજો સંગ્રહ, એ સિવાય પણ ઘણું બધું છે. એક હતી વાર્તા, એવો એમનો સંગ્રહ, ટૂંકી વાર્તા. રેન્ડિયર્સ નામની એક નવલકથા થોડા વર્ષ પહેલાં પ્રગટ થઈ ગઈ, અને અત્યારે જ તમે જે બહાર જેના દર્શન કરીને આવ્યા, શિખંડી નવલકથા અત્યારે જ પ્રગટ થઈ છે. કવિ સંમેલનોની શાન છે, મુશાયરાઓની જાન છે. અનિલ ચાવડા. કવિ પોતાની ઈચ્છા પ્રમાણે જગ્યા બદલી શકે છે. આમાં ચેક પાટલી બદલવા જેવું નથી, એટલે વાંધો નથી. એટલે આ વાતને રાજકારણ સાથે કે લેવા દેવા નથી, બિલકુલ નહીં. ઘાયલ સાહેબનો શેર યાદ આવે છે પહેલા તો. ખુશીના ખજાના જવલ્લે મળે છે, ને માણસ મજાના જવલ્લે મળે છે, ને હંમેશા તો મુલાકાત ક્યાંથી થાય, નવાનીત બહાના જવલ્લે મળે છે. તો આ નવાનીત બહાનામાં થોડીક કવિતાઓ રજૂ કરવી છે કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે, ને નાની તો નાની
પરંતુ સુખની તસવીર આપો. क्या बात है, क्या बात है. નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે ને પગને પીછાણું છું ને માર્ગથી પરિચિત છું. હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું. પગને પીછાણું છું, માર્ગથી પરિચિત છું. હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું. ને મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. હું સારી રીતે એના લગભગથી પરિચિત છું. ને હૃદય પર ઘાવ આપીને નયનથી શેક કરતા હતા. बहुत अच्छे. કવિતામાં જરૂરી છે. બહુ અચ્છે કીધું ને, કારણ કે ક્યા બાત બહુ અચ્છે ये बात વગર નહીં થાય. ક્યા બાત બહુ અચ્છે ये बात વગર નહીં થાય. મહેફિલનો ખરો જલસો તો દાદ વગર નહીં થાય. ને તમને ભીંજાવા છે ને પોતે ભીંજાવું છે. તમને ભીંજાવા છે, પોતે ભીંજાવું છે, પણ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. તો હૃદય પર ઘાવ આપીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજવે ચેક કરતા હતા. હૃદય પર ઘાવ આપીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજવે ચેક કરતા હતા. ને જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. જશો નહીં આમ છોડીને મને, એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. ને અમારી જિંદગી તો સાવ હમણાં કહું એ થઈ ગઈ છે. અમારી જિંદગી તો સાવ હમણાં કહું એ થઈ ગઈ છે. વિધાતા શું જીવનના લેખ ચેકા છે. ને પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે. પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાતદાડો એક કરતા હતા. પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાતદાડો એક કરતા હતા. ને ન બેસો શબ્દને વળગીને, એનો અર્થ તો જુઓ. ને કરી છે વાત શું, એ વાતનો સંદર્ભ તો જુઓ. ને જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગ્યા. જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગ્યા. સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય પાખો. ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા. જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા. પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો. ત્યાં દોરડું ના રાખો. ને ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે કવિઓને હોય. ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો, કમાલ છે. ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો, કમાલ છે. ને સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વે માર્ગ પર. આ બધા જીવનના માર્ગો છે. સંબંધ, પ્રેમ, મિત્ર, સ્વજન સર્વે માર્ગ પર. જ્યાં જ્યાં મૂકું છું પગ બધે કેળાની છાલ છે. પડવાનું છે. ને મને ખોટું નથી લાગ્યું. કહું છું
પણ લગાડું છું. વાહ વાહ મને ખોટું નથી લાગ્યું મને ખોટું નથી લાગ્યું કહું છું, પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. તો ક્યાં થયું એવું કે ધજાની જેમ ફરફરવું નથી? ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે કરગરવું નથી? ક્યાં કહ્યું એવું ધજાની જેમ ફરફરવું નથી, પણ હવાને એની માટે મારે કરગરવું નથી? ને જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું. જો ઉતરવું પણ પડે તો મંચથી ઉતરીશું, પણ ગઝલમાં સહેજ પણ કક્ષાથી ઉતરવું નથી. અહીંયાથી ઘણું બધું પીસા છે, પણ એ કક્ષાથી નીચે નહીં ઉતરાય. અહીંયાથી ત્રણેક કવિતાની ફરમાઈશ આવી છે, એમાંથી એકાદ કવિતા વાંચી લઉં છેલ્લે. કે કાંઠેથી આગ જડતા ચોપાસ બાણ ચાલે, ને ઉપરથી જળમાં સહેજે આગળનો વાણ ચાલે. ઘણીવાર એવી જગ્યાએ ફસાઈ ગયા હોય કે ચારે બાજુથી તીરનો મારો થતો હોય ને નીકળી પણ ના શકાય, વાહન એ રીતે ફસાયું હોય. કાંઠેથી આગ જડતા ચોપાસ બાણ ચાલે, ઉપરથી જળમાં સહેજે આગળનો વાણ ચાલે, ને પંડિત સભામાં કાયમ એક બૂમરાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક બૂમરાણ ચાલે, કે જાવું હો સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. ને મૃત્યુય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. મૃત્યુય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. આ બાજુ પેન ચાલે, એ બાજુ પ્રાણ ચાલે. ખૂબ સરસ. તો અનિલભાઈ, તમે કવિતા લખવાનું કઈ ઉંમરથી ચાલુ કર્યું છે? હું લગભગ 11-12 વર્ષનો હોઈશ. એટલે પહેલા કવિતા શરૂ કરી કે પહેલા પ્રેમમાં પડ્યા? પહેલા કવિતા કરી, આમ તો હોય એવું પણ થઈ ગયું કવિતા થઈ. કવિતા કરી અને પછી પ્રેમમાં પડ્યા કે કોઈ પ્રેમમાં પડ્યું કવિતા જોઈને? ના, પ્રેમમાં પડ્યો પછી કવિતા વધારે થઈ. અચ્છા. તમારી શરૂઆત ક્યારે થઈ? એ કોણ? ગામની વાતો કરે એમની બી પૂછવી જોઈએ ને આપણે. હા, એમને કીધી એની 4 પંક્તિ. હા, બિલકુલ સંભળાવો. કારણ કે આ સુરેન્દ્રનગર મારું વતન છે. વર્ષો પછી વતનમાં આવીએ તો શું લાગણી થાય, શું અનુભૂતિ થાય, એની 4 પંક્તિ. રાહુલભાઈ અહીંયા આવે છે તો શું થાય વતન પ્રત્યેની અનુભૂતિ? કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. સારું નરસું બધું જ યાદ આવે. સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. વર્ષો પહેલા જેમ વેલજી મારા ગામનો એક કેરેક્ટર છે, આમ મસ્ત સ્ટાઇલથી તમાકુ ખાતો હતો, એટલે એની સ્ટાઇલ યાદ રહી ગઈ. ઘણીવાર ઘણી ઘટનાઓ અકારણ સકારણ યાદ રહી જાય. તો સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ મુઈ ગામની ધૂળ ભરાવી છે, ગલોઠે લાવ ગામનો નશો કરી લઉં. જો અનિલભાઈ, પહેલી કવિતાની તમે વાત કરી, તો તમારી કઈ કવિતા, કયો શેર કે કયું ગીત એવું હતું જેનાથી તમને વ્યાપક પ્રસિદ્ધિ મળવાની શરૂ થઈ બિલકુલ શરૂઆતમાં, જેનાથી તમે ફેમસ થયા? કોઈ એક કવિતા નથી, પણ પહેલી કવિતા જે છપાઈ અને જે બધે નોંધ લેતા હતા બધા, એના 2 શેર અત્યારે યાદ આવે. જી. એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, કે હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો. એ જ કારણથી વધી ગઈ હતી અમારી લાય તો, હાથમાં આવેલ મોકો ક્યાંક છટકી જાય તો. ને શ્વાસને ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા. શ્વાસને ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા. શ્વાસને ઇસ્ત્રી કરીને સાચવી રાખ્યા હતા. ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. બહુ અચ્છે. અને પેલો એક આંગળી વાળો છે, એ પણ
શ્વાસ નામની સિમેન્ટ લઈને હા જીવન ચણવા બેઠા ને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા? क्या बहुत अच्छे, वाह प्लीज Thank you. तो एक बार जोरदार ताली થઈ જવી છે કવિતાનો કાર્યક્રમ હોય ને તો આમ થોડું અમને ટેન્શન હોય. એનું કારણ છે કે કવિતા સમજે એવું જગતમાં 2% પ્રાણીઓને એટલે કે માનવ પ્રાણીઓને આમ તો કાલિદાસે એમ કહ્યું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન, પણ આપણે એને પણ લોકો સમજી નથી શકતા એટલે પોતાને માનવ સમજે છે. તો અમને ડર હોય કાયમ કે શું થશે, પણ તમારા જેવું હેતાળ અને હૂંફાળું ઓડિયન્સ મળે એટલે એમ ખ્યાલ આવી જાય કે આજે જે હોર્મુઝની ખાડી છે એમાંથી પસાર થવામાં કોઈ વાંધો આવવાનો નથી. આ તમારા પ્રેમનો વાવટો, તમારા પ્રેમની ધજા છે એટલે અમે નીકળી જઈશું હોર્મુઝની ખાડીમાંથી આ 2 કલાકની. તો આ કવિતા આપણને શું દેખાડે? કવિતાની આપણે વાત શરૂ કરી, વાર્તા તરફ જઈએ છીએ. તો મને ઘણીવાર એમ થાય કે કવિતાનું કામ શું છે? અનિલભાઈ એક શેરમાં એમ કહ્યું પણ ખરું કે મેં તો મારા દર્દની, મારા ત્રસ્ત હાલની વાત કરી, પણ તમે એના પર વાહવાહ કરી. પણ ખરેખર કવિ બળાપો વ્યક્ત કરવા માટે કે પોતાના દુઃખને શેર કરવા માટે કવિતા લખે છે? અમે રસ્તામાં રાહુલભાઈ સાથે એ જ વાત કરતા હતા. જે સારો કવિ છે એ પોતાના કવિતાના દુઃખને દુઃખ તરીકે રજૂ કરતો નથી. એ પોતાના દુઃખનું કલામાં રૂપાંતર કરીને, એને વ્યંગથી, એને વક્રોક્તિથી, એને વિનોદથી રૂપાંતરિત કરીને એ ભાવકને એવો અનુભવ કરાવે છે કે આમાં તો હસવાનું છે, આમાં તો મજા છે, આમાં તો આનંદ છે. ધીરે રહીને ભાવકને અરેરાટી થાય કે અરે આ તો કવિના જીવનની આટલી દુઃખદ વાત હતી અને મેં હસી નાખ્યું. તો આ એક મિશ્ર અનુભવ હોય છે. પણ કવિતા એ પીડાનું આનંદમાં રૂપાંતર કરે, પીડાનું આનંદમાં રૂપાંતર કરે. તો દાદ આપતા જ રહેવું. આવા કવિઓ ગમે તે લખે પણ દાદ તો આપ્યું છે. કવિતા આપણને શું દેખાડે છે રાહુલભાઈ? ઘણીવાર હું વિચાર કરું કે વરઘોડો પસાર થતો હોય તો સામાન્ય ગાફેલ માણસ વરને જુએ, બરાબર, કેમ કે એ જોવા જેવું હોય. વરમાં લેવાનું ના હોય તો ઘોડાને જુએ. બીજા નંબરનું આકર્ષણ એ હોય. પણ કવિની જે નજર છે એ વરઘોડાના આજુબાજુ પેલા શાહરુખ ખાન જેવા વસ્ત્રો પહેરીને નાચતા માણસો પર પણ નથી હોતું. કવિ એ વરઘોડાની ધારે ધારે પેલો ગરીબ માણસ માથા પર પેટ્રોમેક્સ ઉચકીને ચાલે છે, ગરીબ ભાઈઓ, એના પર નજર હોય છે. અને આ જે કવિની દ્રષ્ટિ છે એમાંથી આ શેર આવ્યો છે નરેશ કુમાર શાદનો કે ચિરાગ બન કે જલે હે તુમારી મહેફિલ में. એક જાત જઈ રહી છે, બધા ચમકતા કિનખાબી અતલસ વાળા રેશમી વસ્ત્રોમાં લોકો માલી રહ્યા છે, પણ 5-7 ગરીબોના કારણે એ મહેફિલનું અજવાળું છે જે પોતાના માથા પર ફાનસ, પેટ્રોમક્સ કે કિક્સન લાઇટ ઉચકીને ચાલી રહ્યા છે. આ દ્રશ્યને નજરમાં રાખીને નરેશ કુમાર શાદનો આ શેર સાંભળજો કે ચિરાગ બન કે જલે હે તુમ્હારી મહેફિલ में वो जिनके घर में कभी रोशनी नहीं होती, वो जिनके घर में कभी, જે પોતે અંધાર ઘેરા ઘરમાં રહે છે એ લોકો માથામાં રોશની ઉચકીને તમારા ઘરના પ્રસંગોની શોભા બને છે. આપણા ભારત જેવા દેશમાં કેટલું મોટું સત્ય છે કે ઘણીવાર 20% લોકોના વૈભવો એ 80% લોકોની ગરીબીમાંથી ચાલતા હોય છે. હળવાશથી વાત કરું, તમે બધા ગંભીર થઈ ગયા. તો હું ડૉક્ટર છું અને લાગતો નથી પણ છું. તો મને આવું ઓડિયન્સ તો મળે નહીં. અમારે મેડિકલ કોલેજમાં તો સુંદર સ્ત્રીઓ આજુબાજુ ફરતી હોય, પણ અમારે એને સિસ્ટર કહેવું પડે એટલે એક રક્ષાબંધન જેવો અનુભવ થાય. પણ અમે પેશન્ટોને કવિતા સંભળાવીએ, કમ્પાઉન્ડરને સંભળાવીએ, પણ એક એમ્બ્યુલન્સનો ડ્રાઈવર એ રાહુલભાઈ મારી કવિતાનો ચાહક હતો. એકવાર મારી પાસે આવ્યો, એનું નામ બાબુ બાટલી. બાબુ એનું જન્મસિદ્ધ નામ હતું, બાટલી એનું કર્મસિદ્ધ નામ. તમને હસવું આવે છે, પણ એના જીવનમાં વિકાસ કર્યો એણે. પછી એ બાટલી બન્યો, પહેલા પોટલી હતો. 2014 પછી જે વિકાસ થયો તો આ બાબુ બાટલી
આવ્યો એકવાર મારી પાસે, મેં કહે રહીશભાઈ આ બધી ટ્રકની પાછળ અને રિક્ષાઓની પાછળ બધી શાયરીઓ હોય ને? મેં કહ્યું એ હોય પણ એ હું નથી લખતો. કે એમ નહીં, મારો પૂછવાનો મતલબ તો તમે જરા સમજો કે આ રિક્ષાની પાછળ શાયરી હોય, આ ટ્રકની પાછળ શાયરી હોય, મારી એમ્બ્યુલન્સની પાછળ શાયરી કેમ ના હોય? એટલે મેં કહ્યું હોવી જોઈએ, તું શરૂઆત કર અને તું લખાવ. એટલે એણે મને કહ્યું કે એ જ કરવું છે, તમે લખી આપો. એ એમ્બ્યુલન્સની પાછળ કેવી શાયરી લખે? એ એમ્બ્યુલન્સની પાછળ પછી શું શાયરી લખવાની? તો કે લોકોમાં જાગૃતિ આવે એવી શાયરી લખી. એટલે પછી મેં લખી આપી. સાંભળજો પહેલી કે ઘારી સુરતની ફાંકડી, અમારે સિંગદાણા અમારે ઘારી, કે ઘારી સુરતની ફાંકડી ને ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. તમારે 911 આવે ને, અમે આંકડો નાનો રાખ્યો છે 108. એમાં સર્વિસની ગુણવત્તાનો પણ એટલો જ ફરક છે, 108 કે ઘારી સુરતની ફાંકડી ભૂસા ભજીયાના ઠાઠ, જો કોઈ પચાવી ના શકે એને ઉપાડે 108. તો રાહુલભાઈ, આપણે તો તમને અલગ અલગ રીતે બધા ઓળખે છે, અને અલગ અલગ રીતે ઓળખીએ એનો એક પ્રોબ્લેમ એ હોય છે કે સાચી રીતે કોઈ ઓળખતું જ ન હોય. એટલે કોઈને એમ થાય કે અચ્છા આ તો ઉદ્યોગપતિ છે, કોઈને એમ થાય કે અચ્છા આ તો આમ છે. પણ રાહુલભાઈ એક એવી બહુમુખી પ્રતિભા છે, પણ આજે આપણી વચ્ચે બેઠા છે એ ઉદ્યોગપતિ તરીકે નથી બેઠા, એટલે એની આપણે વાત ઓછી કરીશું. પણ છતાં એનું એક ભાતીગળ જીવન છે. અહીંયા વઢવાણમાંથી એક પત્રકારના ઘરે જન્મ લઈને એક તેજસ્વી વિદ્યાર્થી ધીરે રહીને વિદેશ જાય અને ત્યાં જઈને પોતાનું સાહિત્ય સર્જન પણ ચાલુ રાખે. આમ એમની ઈચ્છા તો મને લાગે ફિલ્મ ડિરેક્ટર બનવાની હતી, એ પૂરી નહીં થઈ, પણ એ વાર્તાકાર, બહુ મજાના વાર્તાકાર બન્યા. તો મને એવું લાગે કે આપણે એમનો પરિચય આપીએ એના કરતાં એમનો પરચો મળે એવી એક વાર્તા પહેલાં રાહુલભાઈ તમારી પાસે સાંભળીએ, પછી તમે વાત કરો. પણ તમારી એક વાર્તા અમારે સાંભળવી છે, તો ત્યાંથી તમે રજૂઆત કરો. બહુ મજાના વાર્તા લેખક છે, એમના વ્યક્તિત્વમાં એક ગજબની હળવાશ છે, અને એ જ્યાં પણ હોય ત્યાં એ સેન્ટર ઓફ એટ્રેક્શન બનવાની એમની અંદર એક સરસ મજાની આવડત છે, અને એ આવડતથી તમે બહુ જલ્દી પરિચિત થશો. વાર્તાનું નામ છે સજ્જન રે જૂઠ મત બોલો. વિનોદ અને સંગીતાને અમેરિકા આવ્યાને જાણે યુગોના યુગો વીતી ગયા હતા. ભારત છોડ્યું ત્યારે ડોલરનો ભાવ 7.5 રૂપિયા હતો, અને પ્રખ્યાત ગાયકો રફી, કિશોર કુમાર અને મુકેશ હતા. પણ વિનોદ અને સંગીતા માટે એ ભારત ધીમે ધીમે ભૂસાઈ ગયું હતું. કોલેજના જૂના દિવસો જાણે એક સ્વપ્ન હોય એવું લાગતું હતું. ભારતના સગાવાલા એક પછી એક દુનિયામાંથી બાદ થતા જતા હતા. પણ વિનોદે એના બાળપણના ભારતને જૂના ગીતો દ્વારા સાચવી રાખ્યું હતું. વિનોદ અને સંગીતાની કારમાં કે ઘરની સ્ટીરિયો સિસ્ટમ પર જૂના ક્લાસિક ગીતો વાગ્યા કરે. झूम झूम के नाचो आज, गाओ खुशी के गीत, आज किसी की हार हुई है, आज किसी की गीत. મુકેશ એટલે મુકેશ. જ્યારે પણ મુકેશના ગીતો વાગવાના શરૂ થાય ત્યારે વિનોદ અચૂક કહેતો. ભારતમાં મેડિકલ કોલેજમાં જ્યારે વિનોદ અને સંગીતા મિત્ર બન્યા ત્યારે એમને કલ્પના નહોતી કે એમનો સાથે સંસાર અમેરિકામાં મંડાશે અને વર્ષો આમ પવન વેગે હાથ તાળી દઈને જતા રહેશે. અમેરિકામાં શરૂના વર્ષોમાં બંનેની આવક સાધારણ હતી. અવિનાશના જન્મ પછી પોતાની પ્રેક્ટિસ કરી, પછી બંનેની જબ્બર આવક થઈ ગઈ. 6 વર્ષ પછી અવનિકાનો જન્મ થયો. આપણે આપણા બાળકોને ઇન્ડિયન કલ્ચર કેવી રીતના આપીશું? સંગીતાએ વિનોદને પૂછ્યું હતું. વિનોદે કહ્યું, ગુજરાતી ભાષા બરોબર શીખવીશું, ભારતના સગાવાલા સાથે એમનો ખૂબ સંપર્ક રાખીશું અને આપણું અમર સંગીત શીખવીશું. જ્યારે અવિનાશ માત્ર 2 વર્ષનો હતો ત્યારે વિનોદે એને રામ કરે એસા હો જાય એ ગીત શીખવાડ્યું હતું. પછી એકવાર એની કાલી ભાષામાં અવિનાશ ગાતો હતો, જીના યહાં મરના યહાં, તો વિનોદ અને સંગીતા ફૂલ્યા સમાતા નહોતા. ડેડી, આ ગીતના સિંગર કોણ છે? અવિનાશે પૂછ્યું.
મુકેશ, પણ બેટા એ તો મહાન ગાયક હતા, તારાથી એમને મુકેશ ન કહેવાય, તારે એમને મુકેશચંદ્રજી કહેવાનું. અવનિકાના જન્મ પછી વિનોદ અને સંગીતાનું મિત્ર વર્તુળ વધતું જ જતું હતું. દર શનિ રવિમાં કોઈની બર્થડે પાર્ટી કે વેડિંગ એનિવર્સરીમાં જવાનું બને. પાર્ટીમાં દર વખતે સૌ એકની એક વાતો કરતા. ડોલરનો શું ભાવ ચાલે છે, ગ્રીન કાર્ડ મળવામાં કેટલો ટાઈમ લાગે. વિનોદ આ એકની એક વાતથી કંટાળી ગયો હતો અને એણે પાર્ટીમાં એક નવી ગેમ ઉપજાવી કાઢી. પાર્ટીમાં જ્યારે બધા ભેગા થઈને બેસે ત્યારે વિનોદ કહેતો, સાંભળો, ધારો કે ભગવાન તમને કહે કે તમે જે વ્યક્તિ પસંદ કરો તેની સાથે તમે એકવાર એકલા ડિનર લઈ શકો. તમે આવી જુદી જુદી 5 વ્યક્તિને 5 ડિનર માટે પસંદ કરી શકો. તમારી જીવતી જ વ્યક્તિ પસંદ કરવી એ જરૂરી નથી, તો તમે કઈ 5 વ્યક્તિને પસંદ કરો? અને પાર્ટીમાં સૌ ઊંડી ચર્ચામાં પડી જતા. દેવાનંદ સાથે ડિનર લેવું કે હોસ્ટેલમાં તમારા ભૂલાઈ ગયેલા પાર્ટનર સાથે? અમુક મિત્રો માત્ર રૂપાળી હિરોઈનને જ પસંદ કરતા. રમણીકભાઈ કહે કે મારી ચોઈસ છે માધુરી દીક્ષિત, શર્મિલા ટાગોર, મીના કુમારી, મેરિલિન મનરો અને એલિઝાબેથ ટેલર. વિનોદ સૌને યાદ કરાવતો કે આ તો માત્ર ડિનરની જ ઓફર છે, જેમાં તમે એ વ્યક્તિ સાથે માત્ર રસિક વાતચીત કરી શકો. વિનોદે એનું પોતાનું લિસ્ટ ઘણી વિચારણા અને ઘણી બાંધછોડ પછી બનાવ્યું હતું. 5મા નંબરે વિનોદે ગૌતમ બુદ્ધને રાખ્યા હતા. 4થા નંબરે એણે જવાહરલાલ નહેરુને પસંદ કર્યા હતા. જવાહરલાલ સાથે એકલા ડિનર લેવાનું હોય તો મારું જીવન ધન્ય થઈ જાય, વિનોદ કહેતો. 3જા નંબર માટે વિનોદ બિરબલ, સોક્રેટિસ અને રાજ કપૂરને ચકાસતો હતો અને પછી રાજ કપૂરને પસંદ કર્યો. રાજ સાહેબ વોઝ અ કિંગ, વિનોદ કહેતો. એમના મોઢા પર કેવી નિર્દોષતા, આંખોમાં કેવી દુનિયાની દરેક વ્યક્તિ પર જાણે અતૂટ શ્રદ્ધા. યસ સર, રાજ સાહેબ વોઝ અ કિંગ. બીજા નંબરે વિનોદે પોતાના ગ્રેટ ગ્રાન્ડફાધરને પસંદ કર્યા હતા. સાંભળ્યું છે કે એ પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા. ડિનરમાં હું એમને પગે લાગીશ, સંગીતા, અવિનાશ અને અવનિકા વતી ફરી પગે લાગીશ અને સૌ માટે આશીર્વાદ માંગીશ. પહેલા નંબર માટે વિનોદ માટે ચોખ્ખી અને સહેલી પસંદગી હતી. ઇટ હેઝ ટુ બી મુકેશ. વિનોદ કહેતો, સાહેબ, મુકેશને સાંભળો ત્યારે તમને ઊંડે ઊંડે ખબર હોય છે કે કોઈ દિલની સચ્ચાઈ વાળો, ઈમાનદાર અને ભોળો માણસ આ ગીત ગાય છે. એટલે તો એ ગીતના શબ્દો આપણા સૌ માટે સાચુકલા બની જાય છે. સાહેબ, મુકેશ એટલે મુકેશ. પણ મુકેશનો નંબર જવાહરલાલથી આગળ? સંગીતાએ પૂછ્યું. સંગીતા, મારી હોસ્ટેલમાં એક રાઠોડ કરીને સ્ટુડન્ટ હતો. ગામની રાધા નામની છોકરી એને બહુ ગમતી. પછી એના કુટુંબે અમદાવાદની કોઈ છોકરી જોડે રાઠોડનું સગપણ નક્કી કર્યું. તો રાઠોડે હોસ્ટેલની પાછળ ખાલી ચોગાનમાં જઈ અને રાત્રે ગીત ગાયું હતું, આંસુ ભરી હૈ ये जीवन की राहें, कोई उनसे कह दे हमें भूल जाए. સંગીતા, આવા તો લાખો દુખિયા દિલને મુકેશના ગીતોથી સહારો મળ્યો છે. પછી વર્ષો વીતતા ગયા. વિનોદ દરેક નવી પાર્ટીમાં 5 વ્યક્તિ સાથે ડિનરને ગેમ અજમાવતો. વિનોદે એની પોતાની પસંદગીમાં પણ નાના મોટા ફેરફાર કર્યા હતા. ગૌતમ બુદ્ધને કાઢીને ગુરુદત્તને ઉમેર્યા હતા. પછી રાજ કપૂરને કાઢીને પોતાના બાલ મંદિરના શિક્ષિકા શાંતાબેન ચુડગરને ઉમેર્યા હતા. પણ વિનોદના લિસ્ટમાં બીજા ગમે તેટલા ફેરફાર થાય, પણ પ્રથમ નંબરે તો કાયમ મુકેશ જ રહ્યો. અને આમને આમ વિનોદ અને સંગીતાને અમેરિકામાં 35 વર્ષ થઈ ગયા. દીકરા અવિનાશે હોબોકનમાં પોતાનું એપાર્ટમેન્ટ લીધું. શનિવારે રાત્રે અવિનાશની નવી નોકરીના સેલિબ્રેશન માટે વિનોદ, સંગીતા, અવનિકા અને અવિનાશ મેનહટનની પ્રખ્યાત બુખારા રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયા. રાત્રે ડિનરમાંથી નીકળી પહેલા તો અવિનાશને એના એપાર્ટમેન્ટમાં ઉતારી અને પછી વિનોદ, સંગીતા અને અવનિકા ઘેર આવ્યા.
બીજી સવારે ભારતથી આવનાર કોઈ મહેમાનને લેવા સવારે 7:30 એરપોર્ટ પર પહોંચવાનું હતું, એટલે વિનોદ અને સંગીતા તરત જ ઉપર બેડરૂમમાં સૂવા જતા રહ્યા. અવનિકા કોમ્પ્યુટર પર ફેસબુકમાં મેસેજીસ જોતી હતી. રાત્રે વિનોદ ઘસઘસાટ ઊંઘતો હતો અને ડોરબેલના અવાજથી જાગી ગયો. આંખો ચોળતા એણે ઘડિયાળ સામે જોયું તો સવારના 4:30 થયા હતા. વિનોદ વિચારતો હતો કે એણે ખરેખર ડોરબેલ સાંભળી કે એવું સ્વપ્ન આવ્યું હશે. ત્યાં તો ફરીથી ડોરબેલ વાગી. સંગીતા, અત્યારે ડોરબેલ કોણ વગાડતું હશે એ કહેવા ગયો, પણ જોયું તો સંગીતા પથારીમાં નહોતી. એણે ઊભા થઈને જોયું તો દૂર બાથરૂમની લાઇટ ચાલુ હતી. વિનોદ સ્લીપર પહેરીને નીચે આવ્યો અને દરવાજો ખોલ્યો. સામે કોઈ 55 કે 60 વર્ષનો પુરુષ ઊભો હતો. પ્રતિભાશાળી વ્યક્તિત્વ, મોઢા પર જ્ઞાનનું તેજ. વોટ કેન આઈ ડુ ફોર યુ? વિનોદે પૂછ્યું. વિનોદભાઈ કેમ છો? પેલી વ્યક્તિએ સહેજ હસીને કહ્યું. તમારી ઓળખાણ ન પડી. વિનોદે સહેજ મૂંઝાયેલા અવાજે કહ્યું. હું? મહેમાન સહેજ અચકાયા. પછી કહે, હું મુકેશ છું. મુકેશ કોણ? વિનોદે પૂછ્યું. ગાયક મુકેશ. વિનોદભાઈ, મને તો એમ કે તમે આનંદથી આવકાર આપશો. વિનોદ આવી મજાકથી સહેજ હસી પડ્યો. પછી મહેમાનના ચહેરાનું નિરીક્ષણ કર્યું. સહેજ વાંકડિયા ઊભા ઓળેલા વાળ, મોટું કપાળ, આંખોમાં તેજ અને ચહેરામાં નમ્રતા. તમે જરા મુકેશ જેવા દેખાવ છો, પણ મુકેશ છો એમ કહીને મારી મશ્કરી ન કરો. મુકેશના મૃત્યુને તો 40થી વધારે વર્ષો થઈ ગયા છે. મને અંદર તો બોલાવો, પછી ખાતરી કરો કે હું કોણ છું. હા જરૂર, પ્લીઝ કમ ઇન. બેસો અહીં લિવિંગ રૂમમાં. શું લાવું તમારે માટે? મને સ્કોચ વધારે ગમે છે, મહેમાને કહ્યું, પણ સ્કોચ મારા ગળા માટે સારો નહીં. શેમ્પેઇન હોય તો મજા આવશે. વિનોદે તરત શેમ્પેઇનની બોટલ ખોલી. શેમ્પેઇનનો પ્યાલો મહેમાનના હાથમાં આપતા વિનોદે કહ્યું, તમે મુકેશ હો તે શક્ય જ નથી. કદાચ એવું બને કે મને અત્યારે એક સ્વપ્ન આવી રહ્યું છે. એમ કરો, તમારા અંગે કોઈ એવી માહિતી આપો જેની મને ખબર ન હોય. મહેમાન કહે, વિનોદભાઈ, તમને મારા પૂરા નામની ખબર છે? ના, વિનોદે માથું દોડાવ્યું. મારું નામ છે મુકેશ ચંદ માથુર. મારા પિતાનું નામ લાલા જોરાવરચંદ માથુર. મારી માતાનું નામ ચાંદરાની. મહેમાને કહ્યું. વિનોદ કહે, આવી વિગત તો ઇન્ટરનેટ પર જઈને ગમે તે વ્યક્તિ શોધી શકે. પણ વિનોદને થયું કે જે આ ચાલી રહ્યું છે તે સ્વપ્ન ન હોઈ શકે, કેમ કે મારી પાસે જે માહિતી હોય જ નહીં તે મારા સ્વપ્નમાં કેવી રીતના આવી શકે. એણે કહ્યું, ધારો કે હું માની લઉં કે તમે મુકેશ છો, તો એકાદ ગીત ગાઈને સંભળાવો. અને મહેમાને શેમ્પેઇનનો પ્યાલો બાજુના ટેબલ પર મૂકી સહેજ ગરદન ટટ્ટાર કરી અને એક લાઈન ગાઈ. દિલ જલતા હૈ તો જલને દે, આંસુ ન બહા, ફરિયાદ ન કર. મહેમાનના અવાજમાં ઘૂંટાયેલું દર્દ અને મખમલની મુલાયમતા હતા. આ લાઈન ગાઈને મહેમાને કહ્યું, વિનોદભાઈ, હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મારી બહેન સુંદર પ્યારીને સંગીત શીખવવા શિક્ષક આવતા, તો હું બાજુની રૂમમાં બેસીને તે બધું સાંભળતો. પછી તો ગાવાનો શોખ વધતો ગયો. હાઈસ્કૂલ પછી દિલ્હીમાં સર્વેયરની નોકરી લીધી. એ જ વખતે મોટી બહેન રામ પ્યારીના લગ્ન હતા, તો મહેમાનો સામે મેં એક ગીત ગાયું. તો લગ્નમાં આવેલા મારા કઝિને સાંભળ્યું. તે એ વખતના જાણીતા એક્ટર મોતીલાલ હતા. તે મને મુંબઈ લઈ આવ્યા. આ જે ગીત મેં તમને સંભળાવ્યું તે મારું પ્લેબેક સિંગર તરીકેનું પહેલું ગીત હતું. સંગીતકાર અનિલ બિશ્વાસે ગવડાવ્યું હતું અને ફિલ્મ નઝરમાં મોતીલાલ પર પિક્ચરાઇઝ થયું હતું. પણ તમારી વાત ક્યાંથી સાચી હોઈ શકે? 1976માં ડિટ્રોઇટમાં માસિવ હાર્ટ એટેકમાં તમારું અવસાન થયું હતું. એ વાતને ખોટી માનવી? વિનોદે પૂછ્યું. જુઓ ને વિનોદભાઈ, તમારી સામે બેઠો છું, તમે માનો કે ન માનો. વિનોદ કહે, હું 1 મિનિટમાં આવું છું. મારી પત્નીને જગાડીને બોલાવો. અને એક સાથે 3 પગથિયા કૂદતો પોતાના બેડરૂમમાં ગયો. સંગીતા પથારીમાં નહોતી. બાથરૂમમાં બત્તી ચાલુ હતી, પણ કોઈ હતું નહીં. વિનોદે સંગીતા અને અવનિકાને શોધવા આખું ઘર ખંખોળી નાખ્યું. પછી ફોન લઈને અવિનાશને જોડ્યો. 4 રિંગ પછી એન્સરિંગ મશીન ચાલુ થયું.
અત્યારે સવારના 5 વાગે ક્યાં રખડતો હશે? વિનોદે કહ્યું. નીચે આવી મહેમાનને કહે, મારી પત્ની અને મારી દીકરી મને કહ્યા વગર ક્યાંય જાય જ નહીં, અને આથી આ જે ચાલી રહ્યું છે તે નક્કી સ્વપ્ન જ છે. મહેમાને સહાનુભૂતિ ભર્યું હસીને કહ્યું, સબ ઠીક હો જાયેગા. વિનોદને થયું આ છેલ્લા વાક્ય પહેલા મહેમાને એની સાથે ગુજરાતીમાં વાત કરી હતી. તો એણે કહ્યું, તમે મુકેશ કેવી રીતના હોઈ શકો? તમે તો દિલ્હીમાં જન્મ્યા હતા, પણ હમણાં સુધી તો મારી સાથે ગુજરાતીમાં કડકડાટ વાત કરતા હતા. મુકેશને ગુજરાતી ક્યાંથી આવડે? મહેમાને કહ્યું, વિનોદભાઈ, તમને મારા અંગત જીવનની બહુ માહિતી લાગતી નથી. 1945માં એક ખૂબ શ્રીમંત ગુજરાતી કુટુંબના રાયચંદ ત્રિવેદીની દીકરી સરલાના પ્રેમમાં હું પડ્યો હતો. એ સુંદર ગુજરાતી છોકરી સરલા ત્રિવેદી જોડે 1946માં મારા લગ્ન થયા. સરલાને મારા કુટુંબમાં સૌ બચી બહેન કહે, અને એના કારણે મારું ગુજરાતી આટલું સરસ છે. વિનોદને થયું કે આ જે મજાક ચાલી રહી છે તેમાં સાથી બન્યા વગર છૂટકો નથી. એણે કહ્યું, મુકેશચંદ્રજી, રાજ કપૂરને તમે કેવી રીતના મળ્યા હતા? રાજ કપૂર માટે ગાયેલા ગીતોમાં તમારા બેસ્ટ 5 ગીત કયા? મહેમાને કહ્યું, રાજ સાહેબ તો આપણી ફિલ્મી દુનિયાના કિંગ હતા. હું સૌ પ્રથમ એમને ફિલ્મ બંસરીના સેટ પર મળેલો. મારા ટોપ 5 ગીત? અને મહેમાને સીલિંગ તરફ આંખ ટેકવીને જાણે યાદ શક્તિને ચકાસી. કનૈયાનું મુઝે તુમસે કુછ ભી ન ચાહીએ, પરવરિશનું આંસુ ભરી હૈ યે જીવન કી રાહે, શ્રી 420નું મેરા જૂતા હૈ જાપાની, તીસરી કસમનું સજન રે જૂઠ મત બોલો, અને મેરા નામ જોકરનું જાને કહા ગયે વો દિન. મુકેશચંદ્રજી, મારી પાસે કાર્યોકી સિસ્ટમ છે. તમને વાંધો ન હોય તો આપણે મ્યુઝિક સાથે તમારા ગીતો ગાઈએ. અને ફેમિલી રૂમમાં જઈ બંનેએ મુકેશના ગીતો ગાયા. મહેમાનનો રેશમી, આત્મી અને ભોળો અવાજ સાંભળી વિનોદની મૂંઝવણ વધતી જતી હતી. કાર્યોકી સિસ્ટમ બંધ કરી વિનોદે મહેમાન સાથે હાથ મિલાવ્યા અને ગદગદ અવાજે કહ્યું, તમે જે હો તે, પણ તમને મળીને મને જાણે ખરેખર મુકેશને મળ્યો હોઉં એટલો આનંદ થયો છે. માત્ર એટલું કહી દો કે તમે ખરેખર કોણ છો. એ જ વખતે ઘરની બહાર 2 કાર આવવાનો અવાજ સંભળાયો. આટલી વહેલી સવારે વળી કોણ હશે? વિનોદને થયું. એણે બારીમાંથી બહાર જોયું. એક કારમાંથી સંગીતા અને અવનિકા ઉતર્યા, અને બીજી કારમાંથી અવિનાશ ઉતરી અને દોડીને સંગીતાને ટેકો દેવા લાગ્યો. સંગીતાને ટેકો દઈ બંને એને ઘરમાં લાવ્યા. વિનોદ અને મહેમાન ફેમિલી રૂમ અને કિચનના બારણામાં જ ઊભા હતા, પણ અવિનાશ, અવનિકા અને સંગીતા એમની સામે જોયા વગર સીધા ફોન પાસે જઈને ઊભા રહ્યા. ઇન્ડિયા ફોન કરી દઈએ? અવિનાશ ભાંગેલા અવાજે બોલતો હતો. તમે વાત કરી શકશો મમ્મી? સંગીતાએ માથું હલાવીને હા કહી. ફોનના બીજા છેડે ભારતમાં વિનોદના મોટા ભાઈ હતા. મોટા ભાઈ, બહુ માઠા સમાચાર છે. સંગીતાનો અવાજ ડુસકામાં દબાઈ જતો હતો. આજે વહેલી સવારે 3 વાગે વિનોદને માસિવ હાર્ટ એટેક આવ્યો. પથારીમાં જ બેહોશ થઈ ગયા. એમ્બ્યુલન્સમાં તરત હોસ્પિટલે પહોંચાડી દીધા, પણ સવારે 4:30 વિનોદે પ્રાણ છોડી દીધો. મોટા ભાઈ, વિનોદ અમને છોડીને ચાલો ગયો, અને સંગીતાના હાથમાંથી ફોન પડી ગયો. સંગીતા અવિનાશ અને અવનિકાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. અવિનાશ અને અવનિકાની આંખોમાં ચોધાર આંસુ હતા. વિનોદ કિચનના બારણામાં ઊભો સ્તબ્ધ થઈને બધું જોઈ રહ્યો હતો. પછી એણે આંખોમાં કેટલાય પ્રશ્નો સાથે મહેમાન તરફ જોયું. વિનોદભાઈ, મહેમાને સહાનુભૂતિ ભર્યા અવાજે કહ્યું, હું ખરેખર મુકેશ જ છું. તમે છેલ્લા 25 વર્ષથી દરેક પાર્ટીમાં કહેતા હતા કે તમારે ખાસ મને મળવું હતું, તો આજે તમને આ દુનિયામાંથી લેવા અને તમારી આખરી સફરમાં સાથ દેવા ભગવાને ખાસ મને મોકલ્યો છે. તમારું ખાલી શરીર તો સવારના 4:30થી હોસ્પિટલમાં છે, અને વિનોદભાઈ, આપણે હવે છેલ્લી સફર માટે નીકળી જવાનું છે.
ચાલો હવે જવાનો સમય આવી ગયો છે. વિનોદે કિચનમાં જોયું તો એની પત્ની અને બાળકો બેફામ રડતા હતા. મુકેશચંદ્રજી, વિનોદે મુકેશને કહ્યું, મારી સંગીતા કેવું આક્રંદ કરે છે, એને ભેટીને આવજો તો કહી દઉં. મારા દિલના ટુકડા અવિનાશ અને અવનિકાના માથે હાથ રાખીને કહું કે વિશ યુ બેસ્ટ ઓફ એવરીથિંગ, પણ હું આમ અચાનક એમને છોડીને કેમ નીકળી શકું? મુકેશે કહ્યું, વિનોદભાઈ, હવે 1000 હાથ વાળો તમારી સંગીતા અવિનાશ અને અવનિકાનું ધ્યાન રાખશે. આપણે તો હસતા મોટે એમને અને આ દુનિયાને છોડવાના છે. મુકેશે બહાર જવાનો દરવાજો ખોલ્યો. વિનોદે એના જમણા હાથની 2 આંગળી હોઠ ઉપર રાખી અને પછી સંગીતા અને બાળકો તરફ ફરીને કહ્યું, અલવિદા માય લવ. ઘરની બહાર નીકળી વિનોદે મુકેશને પૂછ્યું, આપણે કેવી રીતના જવાનું છે? મુકેશે કહ્યું, ચાલતા ચાલતા જ. બહાર હજુ સૂરજ ઉગ્યો નહોતો, પણ મળસ્કાનું આછું અજવાળું થઈ ગયું હતું. રસ્તો હજી સાવ સુમસામ હતો. મુકેશ 2 ડગલા આગળ ચાલતો હતો અને એની પાછળ ધીમે ધીમે વિનોદ ચાલતો હતો. અને મુકેશે ધીમા મધુર અવાજે ગાવાનું શરૂ કર્યું, સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल क्या बात, बहुत अच्छे, क्या बात. આ લાઈન તમે ખૂબ સુંદર વાર્તા. આપણને શરૂઆતમાં એક ફેન્ટસી જેવું લાગે, ધીરે 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 વાર્તાના એની જે પડ ખુલતા ગયા, પરત ખુલતી ગઈ. હવે આ સજન રે झूठ मत बोलो તમારે 2 લાઈન ગાવી પડે, એમ ના ચાલે. તમારી સાથે બધા જ ગાશે, આપણે બધા જ ગાઈશું. ઓકે, આ કેમ કે આ આખી વાર્તાની મજા આ 2 લીટીમાં છે. સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है, सजन रे झूठ मत बोलो. क्या बात.